टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાત એ ઝેરના ઘૂંટડા ભરી રહ્યું છે। આ વાત કહેવાની નોબત એટલા માટે આવી કારણ કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ 46%ની આજુબાજુ ટકાવારી છે કે જ્યાં આપણા નળમાં પીવાનું શુદ્ધ પાણી જ આવે છે। 46%માં એમાંથી અમદાવાદ શહેરની વાત કરીએ તો એમાં એ ટકાવારી 45 થી 47% વચ્ચે છે અને ગાંધીનગરની વાત કરીએ તો એ ટકાવારી 32%ની આસપાસ જ રહી જાય છે। સવાલ ઘણા બધા છે, આપણે પ્રદૂષિત પાણી પી રહ્યા છે, આપણું જે પાણી છે તેની ગુણવત્તા કેટલી હદ સુધી ખરાબ છે તેને લઈને પણ સવાલ છે। ગુજરાતમાં ગુણવત્તાયુક્ત પાણીનો અભાવ એક વાસ્તવિક પડકાર બની રહ્યો છે અને ખાસ કરીને ઔદ્યોગિક પ્રદૂષણ, રાસાયણિક પ્રદૂષણ જેમ કે નાઇટ્રેટ છે અને જૂની પાણી વિતરણ પ્રણાલીના કારણે આમાં સુધારો લાવવો એક મોટો પડકાર બની રહ્યો છે। હવે આ પડકારને સારું કરવાનું કામ સરકારશ્રી કેવી રીતે કરે છે તો જોવાનું રહ્યું અને આપણા ઘરમાં ભલે આપણને એવું લાગતું હોય કે આરઓ પ્લાન્ટ છે, આ છે, તે છે, તેના કારણે પાણી શુદ્ધ આવશે, પણ એ આરઓ પ્લાન્ટ પણ તમારા પાણીના જે તત્વો, ખનિજ તત્વો જેમાં રહેલા છે, જે આપણા શરીરને જરૂરી હોય છે તે તત્વો પણ ખેંચી લે છે। એટલે સવાલ અહીંયા ઘણા બધા છે, પડકાર ઘણા બધા છે, એની સામે ગુજરાતવાસીઓને શુદ્ધ પાણી મળે છે કે કેમ એ જોવાનું રહ્યું। આનાથી પણ વિશેષ ખરાબ બાબત એ છે કે સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ગંદુ પાણી આવે છે, ગુજરાત પહેલા ક્રમાંક ઉપર છે। આ પણ એક મોટી ચર્ચાની બાબત માંગી લે છે અને આપણે આ જ મુદ્દે ચર્ચા આજે કરવાની છે। બીજેપી નેતા સ્નેહલ જોશી મારી સાથે ચર્ચામાં જોડાયા છે, આ સાથે જ પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસ નેતા આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અને સિનિયર તબીબ ડોક્ટર વસંત પટેલ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સ્નેહલજી, ચર્ચાની શરૂઆત તમારાથી જ કરવી પડે કારણ કે આપનું શાસન છે અને પાણી ગંદુ એ ગુજરાતવાસીઓને મળી રહ્યું છે। ગુજરાતવાસીઓમાં પણ આને લઈને રોષ છે કે અમે જે પાણી પીએ છીએ અમે તો શુદ્ધ પાણી, નર્મદાનું પાણી આવે છે એવું સમજીને પી રહ્યા છે, પણ આ પાણીમાં તો ગુણવત્તાયુક્ત પાણી છે જ નહીં। ગુજરાતની અંદર આપણે જો ભૂતકાળમાં જોઈએ તો ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર છે ત્યાં જે તે વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં દુષ્કાળ અને અનાવૃષ્ટિ ને એ પ્રકારની જે તકલીફો હતી અને ગુજરાતની અંદર જે પાણીનું આખા ઓવરઓલ ગુજરાતમાં જે જરૂરિયાત હતી તો જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી છે ત્યારથી પાણીની જે સુનિયોજિત રીતે વ્યવસ્થાઓ કરી છે તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જેમ અમદાવાદ છે તો નર્મદા અને બીજા જે પણ એના ફીડર્સ છે ત્યાંથી આપણને પાણી મળી રહે છે। આ રીતે જે યોજનાઓ છે એના આધારે પીવાનું પાણી અને સ્વચ્છ પાણી પહોંચ્યું છે। જે તમે આંકડો કહો છો અને હમણાં આપણે જોયું કે જે તે જગ્યાએ રોગચાળો જે ફેલાયો છે તો આ કોઈક રિજિયોનલ ઇસ્યુ હોઈ શકે કે કોઈક જગ્યાએ ક્યાંય ભંગાણ થયું હોય કે આ પ્રકારની જ્યારે તકલીફ હોય તો કદાચ એક ક્ષેત્રની અંદર આ રીતે થતું હોય છે, પણ તે આવા સમયે પણ જે તંત્ર છે ભારતીય જનતા પાર્ટીની જે ભૂપેન્દ્રભાઈની સરકાર છે તે અને કોર્પોરેશન્સ અને નગરપાલિકાઓ જ્યાં જ્યાં પણ આ પ્રકારના ભંગાણ હોય કે જે પણ એને સુધારો કરવાનો હોય તો તેને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એને ત્વરિત એની પર સુધારો કરે છે। સાથે મારે એ પણ જણાવવું છે કે બનાસકાંઠાના આંકડા એવા છે કે ત્યાં છેલ્લા 10 વર્ષથી સતત ખરાબ પાણી જ આવી રહ્યું છે અને એના કારણે ત્યાંના લોકોના આયુષ્યમાં પણ ઘટાડો થયો છે। વિવિધ બીમારીઓ કે જે જીવલેણ હોય એવી બીમારીઓથી નવા જન્મતા બાળકો છે એ આવી રહ્યા છે। 10 વર્ષની વાત છે। ગુજરાત નહીં પણ આખા ભારતમાં આપણે 81% ગામડાઓમાં પાણી પહોંચ્યું છે અને આપણે ગુજરાત અને ગોવા જેવા બે રાજ્યો છે કે ત્યાં લગભગ 100% જેટલું દરેક ઘરે નળથી પાણી પહોંચાડવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે। જે પણ પાણીની ગુણવત્તાની વાત છે તો ચોક્કસપણે હું તમને ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું કે આ જે જગ્યાએ પાણી પહોંચાડવામાં આવે છે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય તેની ગુણવત્તાનું ધ્યાન, તેની ગુણવત્તાની ચકાસણી અને રેગ્યુલર એનું ઇન્સ્પેક્શન થતું હોય છે ને એક જે એન્જિનિયર્સની ટીમ છે કે જે લોકો વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદર જે લોકો હોય છે તે આને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનથી ક્યાં કેટલા પમ્પિંગ સ્ટેશન જોઈશે, ક્યાં કયો પ્રોબ્લેમ છે, ક્યાં લીકેજીસ છે, ક્યાં સીપેજીસ છે, આ બધી પ્રકારની નાનામાં નાની પણ ચિંતા કરી અને લોકોના ઘરે પાણી પહોંચે તેની ચિંતા કરતા હોય છે। એટલે જ કદાચ ગુજરાત અને ગોવા જેવા રાજ્યો જે છે તે તેના 100%ના આંકની નજીક છે કે જ્યાં બધે પાણી પહોંચ્યું છે। જે જગ્યાએ જેમ મેં આપને કહ્યું કે જ્યાં કંઈ ભંગાણ હોય કે કંઈ ટેકનિકલ ખામી થઈ હોય તે જગ્યાએ ક્ષણિક આ પ્રકારની સમસ્યા હોઈ શકે છે। જી
પાર્થિવરાજજી જવાબ આપે સાંભળ્યો, સવાલ પણ પાણી પહોંચ્યું છે ગુજરાતના દરેક ગામડા સુધી, એ વાતને આપણે નથી નકારતા, પણ પાણી હવે ગુણવત્તા ઉપર સવાલ ઊભો થાય. અને હમણાં જ આપણે આંકડા જોયા ગાંધીનગરના કે ટાઇફોઇડના કેસોમાં જે વધારો થયો 150ની નજીક આંકડો પહોંચી ગયો. આંકડા જે પ્રકારે ભાજપના પ્રવક્તા ગુલાબી બતાવી રહ્યા છે, હકીકત કંઈક અલગ છે. મને એવું લાગે છે કે અત્યારે જે પ્રકારનું નિવેદન ભાજપના પ્રવક્તા દઈ રહ્યા છે તેના કરતાં તેમના પોતાના નેતા CR પાટીલ સાહેબનું જે ડિપાર્ટમેન્ટ છે, જલશક્તિ મંત્રાલય, અને એ વિભાગ જે છે એમનો ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ એન્ડ સેનિટેશન વિભાગ, એના આંકડા તો કંઈક અલગ કહી રહ્યા છે. ભાજપના નેતાએ કીધું 100% ઘર સુધી પાણી પહોંચ્યું ના, 100% ઘર સુધી ખાલી નળ પહોંચ્યો. કારણ કે ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન આ કેન્દ્રના જલશક્તિ મંત્રાલયનો પોતાનો રિપોર્ટ છે, 2024નો રિપોર્ટ. આ વર્ષ તો લેટેસ્ટ રિપોર્ટ એ એવું કે દર્શાવે છે કે સમગ્ર દેશમાં 76% ઘરો સુધી જે નળ પહોંચ્યા છે એમાં પાણી આવે છે, તેની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં 47.3% એવા નળ છે જે ફંક્શનલ છે, કામ કરે છે. પહેલી વાત. બીજી વાત, સ્વચ્છ પાણી પહોંચાડવાની જવાબદારી જે ગુજરાત મોડલની વાત કરતા હોય, જે ગુજરાત મોડલના નામે સમગ્ર દેશમાં વાવાઈ લૂંટવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહેવું પડે છે કે સમગ્ર દેશમાં ટેપ વોટરમાં પીવાલાયક પાણી 76%, એવરેજ 76% ઘરોમાં આવે છે. તેની સરખામણીમાં ગુજરાત રાજ્યમાં તેનો આંકડો છે 47.3. આ આંકડો પણ ભાજપના નેતા ગુજરાતના CR પાટીલ જે મંત્રાલયના મંત્રી છે તેનો આંકડો છે. આ આંકડો વિપક્ષે નથી બનાવ્યો, આ રિપોર્ટ વિપક્ષની કોઈ સંગઠને નથી બનાવ્યું. આ જે આંકડા છે કેન્દ્ર સરકારના આપેલા આંકડા છે ને, એ આપના રિપોર્ટના માધ્યમથી કહું છું. બીજી વાત કરીએ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે આંક છે તે મુજબ ગુજરાત રાજ્યનું વોટર ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્ય 30મા ક્રમે છે. એટલે કે જેને કહી શકાય કે 36 સ્ટેટ અને યુનિયન ટેરેટરીમાં 30મા ક્રમાંકે છે. બિહારમાં પણ વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત કરતાં સારો છે. છત્તીસગઢ જેવા રાજ્યમાં પણ વોટર ક્વોલિટી ઇન્ડેક્સ ગુજરાત કરતાં સારો છે. આ હકીકત છે, આ સરકારના આંકડા છે. અત્યારે કદાચ ભાજપના પ્રવક્તાએ સરકારને બચાવવા માટે ગોળ ગોળ વાતો કરવી પડે, તે કરવી પડતી હશે, પણ આ હકીકત ડેટા બોલી રહ્યો છે. અને એ પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારનો આપેલો ડેટા બોલી રહ્યો છે કે ગુજરાત રાજ્યમાં 50%થી વધારે એવા ઘરો છે કે જ્યાં પીવા લાયક પાણી નથી આવતું. ગુજરાત રાજ્યમાં 19 એવા જિલ્લા, એટલે કે 33 જૂના જિલ્લા હતા, એમાં 33માંથી 19 એટલે 60% જિલ્લાઓમાં 50%થી વધારે જિલ્લાઓ એવા છે, 50%થી વધારે લોકોના ઘર સુધી પીવા લાયક પાણી નથી આવતું. અને એ આંકડો પણ જલશક્તિ ડિપાર્ટમેન્ટનો ડેટા રિપોર્ટ જ કહી રહ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે ગુજરાત રાજ્યનું જે પાણીનું મોડલ છે તે બિલકુલ અસફળ છે. ગુજરાત રાજ્યમાં જે પ્રકારે પરિસ્થિતિ આપણે બાલાસિનોરમાં થોડા દિવસ પહેલાં જોઈ, ત્યારબાદ ગાંધીનગર અને અમદાવાદ, વારંવાર વર્ષ દરમિયાન મીડિયાના માધ્યમોથી આપણે અલગ અલગ જગ્યાએ જઈ અને દૂષિત પાણીઓનો પાપ આપણે વારંવાર જોયા છે. લોકો કઈ પરિસ્થિતિમાં કયા પ્રકારનું ગંદુ પાણી પીવા મજબૂર બની રહ્યા છે, અને જેનાથી લઈ વૃદ્ધથી લઈ નાના બાળકો સુધી બીમાર પડી રહ્યા છે. આજે કેટલાય બાળકો ગાંધીનગરના જે બાળકો છે અત્યારે હોસ્પિટલમાં હશે, અથવા તો ક્યાંક ને ક્યાંક તબીબી સેવા લેવી પડે એવી ફરજમાં હશે. આ પરિસ્થિતિમાં આવવાનું કારણ આ સરકારની નિષ્ફળતા, લોકો સુધી સ્વચ્છ પીવા લાયક પાણી પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અસફળ છે, એ ડેટા ચોક્કસપણે કહી રહ્યું છે. બિલકુલ. વસંતજી, થોડાક ટેકનિકલ ટર્મ્સ પણ હવે જાણવા છે, કારણ કે ઔદ્યોગિકરણ જે પ્રકારેનું થયું છે, વસ્તી જે પ્રકારે વધી રહી છે, ફેક્ટરીઓ જે પ્રકારે નખાઈ રહી છે, રેસિડેન્શિયલ એરિયાની નજીક ઘણીવાર તો ફેક્ટરીઓ આપણે જોઈએ છે, અને પછી એના પાણી જે આપણી નદીઓમાં ઠલવાય અને એ જ નદીનું પાણી પ્યોરિફાય થઈને આપણા ઘરમાં આવે, એટલે પાણી દૂષિત ત્યાં જ થવાની શરૂઆત થાય છે. ને આપણા આરો કે આપણા ઘરમાં જે પણ એક્વાગાર્ડ હોય એટલા સક્ષમ નથી હોતા કે આટલા હાર્ડ રસાયણોને એ પાણી
એ મશીન નાબૂદ કરે એમાંથી અને આપણે પીવામાં જે પાણી લઈએ તે એકદમ સ્વસ્થ હોય. હવે અત્યારની જે કન્ડિશન છે એના પરથી તમારું અવલોકન શું છે, તમારી સલાહ લોકોને શું છે? હવે જો ગુજરાત, હમણાં જ પ્રવક્તાએ કહ્યું કોંગ્રેસના કે 30મા ક્રમે આવે છે શુદ્ધ પાણીમાં અને 70-76% દેશમાં બધાને મળતું હોય ત્યારે 47% ઘરોમાં જ પાણી પહોંચે છે ગુજરાતમાં. તો મને પણ આજે આ સાંભળીને પછી મેં હમણાં સર્ચ કર્યું ગૂગલમાં, તો ઘણી બધી વિસ્તૃત માહિતી છે, પણ અત્યારે એનો સમય નથી. એટલે ગુજરાતને જો મોડલ સ્ટેટ ગણીને આગળ વધતા હોય અને આપણે સબકા સાથ સબકા વિકાસની વાત પણ કરતા હોઈએ, ત્યારે આ ચોક્કસ એક ચિંતાજનક પરિસ્થિતિ છે. એટલે સરકારે શુદ્ધ પીવાનું પાણી અને સ્વસ્થ આરોગ્યપ્રદ ખોરાક આ બંને પ્રજા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જે પણ રાજ્યની સરકાર હોય તેની હોય છે. અને આ સરકારનું એક ફેલિયર આપણે જોઈ રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આમાંથી આર્થિક રીતે પણ પાયમાલ થઈ રહ્યા છે. અત્યારે હું જે વિસ્તારમાં છું ત્યાં એક જ ઘરમાંથી 4 ટાઇફોઇડના પેશન્ટ મારા ત્યાં આવી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિ, અને હું તો રિપોર્ટ કરું છું સરકારમાં, એપિડેમિક જે પોર્ટલ છે એના ઉપર કેટલાય ડોક્ટરો એવા છે કે રિપોર્ટિંગ જ નથી કરતા. એના કારણે કદાચ આંકડા પણ જે આપણે જોઈ રહ્યા છીએ સરકારના, એ ખૂબ જ ઓછા આંકડા દેખાઈ રહ્યા છે. એટલે ચિંતાનો વિષય છે. શુદ્ધ પાણી સરકાર આપી શકવાની કેપેસિટીમાં મને તો લાગતી નથી. આટલા વર્ષો થયા, 30 વર્ષથી આપણે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ શાસન સોંપ્યું છે, ત્યારે પ્રજાને શુદ્ધ પીવાનું પાણી અને ભેળસેળ વગરનો ખોરાક મળે એટલી તો અપેક્ષા પ્રજાની હોય જ સરકાર પાસે. તમે કાંકરિયા કાર્નિવલ નહીં કરો તો ચાલશે, ફ્લાવર શો નહીં કરો તો ચાલશે, પતંગ ઉત્સવ નહીં કરો તો પણ ચાલશે, અને અત્યારે જે બધા ધારાસભ્યો અને બધા મેચ રમે છે ક્રિકેટ, એ નહીં રમો તો ચાલશે. હું 2 હાથ જોડી એક નમ્ર અપીલ કરું છું પ્રજા વતી કે આ બધા તાઇફા બંધ કરો, પરંતુ પ્રજાની સુખાકારી વિશેનું તમે મંથન કરો અને એની ચિંતા કરો. તમારી પાસે એવી ટીમ ના હોય તો તમે પ્રજાની વચ્ચે જે લોકો રહે છે, જે મેડિકલ ફિલ્ડમાં જોડાયેલા છે, વિવિધ સંસ્થાઓ છે મેડિકલ ફિલ્ડની, એમનો સહયોગ લો કે ભાઈ આ વસ્તુ છે તો આને આપણે રોકી કઈ રીતે શકાય. તમારા તંત્રમાં રહેલા ડોક્ટરો અથવા તો અધિકારીઓ જો એના માટે સક્ષમ ના હોય તો મેડિકલ એસોસિએશન છે ઘણા બધા, એની પણ તમે સહાય લઈ શકો છો કે ભાઈ આવા સમયે આપણે શું કરવું અને ફરી આવું ના થાય એના માટે કયું આયોજન કરવું. એટલે સરકારે પ્રજાને સહભાગી કરવી જોઈએ. પોતાના શાસનમાં પ્રજા સહભાગી થાય અને પ્રજાના સૂચનોને ખરેખર જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો મેં આ કાલે વિષય થયો પછી મેં ઘણા બધા સૂચનો અત્યારે તૈયાર રાખ્યા છે. જો સરકારની ઈચ્છા હશે અને સ્નેહલભાઈ છે અને જો ભારતીય જનતા પાર્ટીની સરકારને ગણતરી હોય કે ભાઈ આવા સૂચનો અમારે જોઈએ છે તો હું સ્નેહલભાઈને હમણાં જ વોટ્સએપ પર મોકલી આપીશ, અને એનું જો ઇમ્પ્લિમેન્ટેશન થાય તો મારી દ્રષ્ટિએ આવનારા સમયમાં ઘણો બધો સુધારો થઈ શકે. બિલકુલ, ઘણા બધા સવાલો સ્નેહલજી આવ્યા છે, જવાબ પણ લેવો છે તમારી પાસે. અને એક વસ્તુ, હમણાં જ એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય થયો છે, અમારી ટીમ દ્વારા વડોદરાની વિશ્વામિત્રી નદીની મુલાકાત લેવામાં આવી. વડોદરાના 10 અલગ અલગ પોઈન્ટ ઉપર તપાસ કરી અને એ 10 પોઈન્ટમાંથી ક્યાંક ને ક્યાંક કોઈક ફેક્ટરીનું, મિલનું ગંદુ દૂષિત પાણી, કેમિકલવાળું પાણી એમાં ભળતું હતું. 10 પોઈન્ટમાંથી લાલ, લીલા, અલગ અલગ કલરના પાણી નીકળતા જોવા મળતા હતા અને એ જ પાણી આગળ જતું હતું. એટલે આપણી વિશ્વામિત્રીની હાલત કેટલી ખરાબ છે એની વાસ્તવિકતા અમે દર્શકોને બતાવી હતી, અને હજી સુધી એમાં કોઈ જ ફેરફાર નથી, 1 અઠવાડિયા ઉપરનો સમય થયો છતાં. સૌપ્રથમ તો મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે જે આ ટાઇફોઇડનો હમણાં જે રોગચાળો ગાંધીનગરના અમુક વિસ્તારમાં 2-3 સેક્ટરમાં ફેલાયો છે એના સંદર્ભમાં જે વાત થઈ, તો મને એવું લાગે છે કે આ
આ જ્યારે પણ આ ઘટના બની તો તરત જ એક્શન મોડમાં આવીને સરકારે આની અંદર પગલાં લીધા છે. એનો અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે, તેના માટે તબીબોની પણ સહાય લેવામાં આવી છે અને તબીબો ત્યાં સ્પેશિયલ ડિપ્લોય કરવામાં આવ્યા છે કે એ લોકો ત્યાં જ જે છે તે પેશન્ટ્સ સાથે જ રહે અને ત્યાં જ એ લોકોનું 24/7 એ લોકોની કાળજી રાખે. બીજી વાત કે ડોર ટુ ડોર જઈને અવેરનેસનો પ્રોગ્રામ પણ ચાલે છે, ક્લોરીનની ટેબ્લેટ્સ આપવાનું પણ ચાલે છે અને આદરણીય અમિત શાહજીએ પણ એમની કોન્સ્ટિટ્યુઅન્સીના અંદર એમના કલેક્ટરશ્રી સાથે પણ સંપર્કમાં રહી અને ત્વરિત આની પર કાર્યવાહી થાય એની ચિંતા પણ કરી છે. અને સાથે મારે એ પણ જણાવવું છે કે મુખ્યમંત્રી શ્રી પણ આની અંદર શું એક્શન લેવાય છે તેનું બહુ નજીકથી અને બારીકાઈથી નિરીક્ષણ કરીને એમાં શું ઇનપુટ આપવાના છે, શું આદેશ આપવાના છે, એ જે જનતાના હિતમાં છે એ પ્રમાણેના કામ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે બધાને આ પહોંચાડવા કટિબદ્ધ છે. હવે બીજી વાત છે કે આપણે જાણ્યું છે કે 98-99% આંકડા ઘણા બધા આધારભૂત સૂત્રોથી આપણને મળ્યા છે કે એટલી જગ્યાએ તો પાણી પહોંચ્યું જ છે. અત્યારે આંકડામાં ના પડતા કે ગુજરાતની જનતાની તમે સ્વાસ્થ્ય સુખાકારીની વાત કરી તો ચોક્કસપણે તમારો બી જે કન્સર્ન છે કે પ્રદૂષિત પાણી, તો અહીંયા દરેક ફેક્ટરીની અંદર જે એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને એનું જે પણ કામગીરી છે એનું પણ નિશ્ચિત મોનિટરિંગ થાય છે. એટલે કલર જોઈને કદાચ આપણે નહીં, પણ એની જે ક્વોન્ટિટી ને ગુણવત્તા હોય તો એને આપણે લેબ ટેસ્ટ કરાવીએ તો એ જે સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે જોઈએ એ પ્રમાણેનું જ પાણી જે છે તે ફેક્ટરીઓને છોડવાનું કહેવામાં આવે છે. સાથે જ્યાં પણ ત્યાંથી પણ એ પાણી જાય છે ત્યાં પણ એની અંદર કોન્ક્રીટના જે ચેનલ્સ બનાવવામાં આવી છે કે જેનાથી જમીનની અંદર ઓછામાં ઓછું એનું સીપેજ થાય ને કોઈ પ્રકારનું પર્યાવરણને નુકસાન ના થાય. સાથે મારે એ પણ કહેવું છે કે ગુજરાતની જનતા જે છે તેને જોયું છે કે આટલા વર્ષોમાં પાણી આપણે અમદાવાદની અંદર પણ જોયું કે નર્મદા છે, રાસકાથી આખી યુદ્ધના ધોરણે પાઇપ નખાઈને આદરણીય નરેન્દ્ર મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એ જે આખી સપ્લાયની જે મેથડ ડેવલપ થઈ અને અત્યાર સુધી પણ ચાલી રહી છે અને આપણે બધા જોઈ રહ્યા છે, તો મને લાગે છે કે પાણીની જે સમસ્યા ચોક્કસપણે ગુણવત્તાની જ્યારે વાત આવે તો ગુણવત્તામાં તો આપણે પહેલાં પણ જોયું છે કે જે તે વખતે વર્ષો પહેલાં જ્યારે કદાચ અમારી સરકાર નથી ત્યારે પણ ફ્લોરોસિસના આપણે અમરેલીની અંદર જોશો તો ડૉક્ટર સાહેબને વધારે મારા કરતાં ખ્યાલ હશે કે ત્યાં અત્યારે વડીલોને સવારે ઉઠવું હોય તો એમના દોરડા પકડીને ઉઠવું પડે છે. એ પ્રકારની એક રોગ થયો છે ફ્લોરોસિસ, એટલે ફ્લોરાઇડ વાળું પાણી એ લોકોએ વર્ષો સુધી પીધું હતું. એ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી બંધ થયું છે. ટેન્કરોનું માફિયાઓનું રાજ ત્યાં ચાલતું હતું, એ પણ માફિયા રાજ જે છે એ ટેન્કરવાળાઓનું એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે જનતાની સાથે રહીને બંધ કરાવવામાં સફળ રહી છે ને આજે નળથી દરેક જગ્યાએ પાણી મળે છે. પણ તમે જેમ પાણી બધે પહોંચ્યું છે એ વાતમાં અતિશયોક્તિ નથી. પાણીની વાત અહીંયા ગુણવત્તાની આવે છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે સતત ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે કે પીવા લાયક હોવું જોઈએ પાણી, કે મેં તમને જેમ કીધું કે વડોદરાની વિશ્વામિત્રીનો અહેવાલ બતાવ્યો હતો, આપ વાપી વલસાડ સાઈડ જાઓ ત્યાં તો ઓર ખરાબ સ્થિતિ છે. ત્યાં રસ્તા પર જે શ્વાનો રખડતા હશે એમના સ્કિનના કલર ચેન્જ થઈ ગયા છે, લાલ પીળા કલરના શ્વાનો દેખાવા લાગ્યા છે. એટલે પરિસ્થિતિ ખરાબ છે. અને હું ખાલી 3 વર્ષની જ વાત કહું કે 2024, 25, 23થી લઈને 24માં અને 25માં જે પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે એના માટેનો કોઈ જવાબ સરકાર પાસે નથી. અને છેલ્લો સવાલ મારો એ કે જેટલા પણ ધારાસભ્યો છે ખાલી પોતાના વિસ્તારમાં ક્યાં ભંગાણ થવાની શક્યતા છે, ક્યાં ભંગાણ થયું છે એની એ સ્થળો પર મુલાકાત લઈને એને તાત્કાલિક એ વધારે ખરાબ પરિસ્થિતિમાં આવે એ પહેલાં જ એને બંધ કરાવી દેશે તો આ ગુણવત્તાવાળી ચર્ચા આપણે કરવાની જરૂર પડશે જ નહીં. ના, ચોક્કસ તમે જે કહ્યું, કારણ કે જો પાણી જે છે તે ડે ટુ ડેનું પ્રશ્ન છે એટલે દરેક ધારાસભ્ય અને ત્યાંના જે લોકલ બોડીઝને પણ જે છે સ્ટ્રિક્ટ આ નિર્દેશ આપવામાં આવ્યા છે કે જ્યારે પણ ડ્રેનેજ અથવા વોટર અથવા તો આ બંનેને ઘણી જગ્યાએ જોઈએ છે કે મિક્સ થવાને જેવા ચાન્સીસ થાય ને જેમાં રોગચાળાની તકલીફ આપણે જોવી પડી છે એવી જગ્યાએ ખૂબ જ સતર્કતાથી કામ કરવું. અને ગાંધીનગરનું એક ઉદાહરણ છે કે સરકાર જે છે તે તરત એક્શન મોડમાં આવીને અત્યારે એને અટકાવવામાં સફળ રહી છે. આ દુઃખદ છે કે જેટલા લોકોને અત્યારે તકલીફ છે તે લોકોને હું પ્રાર્થના કરું કે જલ્દી સ્વસ્થ થઈ જાય અને પાછા એ લોકોની રૂટીન લાઈફમાં જલ્દીથી જલ્દી પાછા આવે. પણ જેમ આપણે કહ્યું એમ કે ગુણવત્તા સાચવવાનું કામ પણ સરકારો અને લોકલ બોડી અને ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ સતત કરે છે અને કરતા જ રહેશે. અને જ્યાં પણ જેમ સૂચન ડૉક્ટર સાહેબે કીધું એમ આવકાર્ય છે દરેક સમાજના દરેક
વર્ગના લોકોના સૂચન જે હોય એને આધારે જ સરકારની અંદર જે ટેકનિકલ ટીમ અને જી. બીજા બધા લોકલ લોકોના સૂચનના આધારે જે બધી વ્યવસ્થાઓ થઈ છે એ આ રીતે જ થઈ છે. અને ડૉક્ટર સાહેબ જેવા અનેક જાગૃત સિટીઝન્સે આજે કર્યું છે. સરકાર તો કરે જ છે, પણ એમાં એમના જેવા હજારો લાખો સિટીઝન્સનો પણ ફાળો છે કે આ જે આખી જી. નેટવર્ક છે જી. એ સારી રીતે આપણે ગુજરાતમાં પહોંચાડી શક્યા છે. જી બિલકુલ. વસંતજી, અહીંયા પરિસ્થિતિ ખરાબ થઈ જાય પછી આપણે જાગીએ છીએ અને પછી દોડમ દોડ કરી છે, પણ એ પરિસ્થિતિ આવે નહીં એના માટે આપ લોકોને શું સૂચન કરશો કે પીવાનું પાણી કેવી રીતે ધ્યાનમાં રાખે, કેવા પ્રકારનું પાણી પીવે? પેક્ડ બોટલના પાણી જે લોકો બહારથી લેવાનો આગ્રહ રાખે છે કે પછી બહારથી જે કેરબા પાણીના મંગાવે છે, એમાં પણ જો તમારે ગુણવત્તા ચકાસવી પાણી લેતા પહેલા તો કયા કયા માપદંડોનું ધ્યાન રાખવું પડે? શુદ્ધ પીવાનું પાણી તો પહેલો એનો કલર થી ખ્યાલ આવે કે ભાઈ એનો કલર એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે કે નહીં. હવે આરો અત્યારે 2-3 હજારના આરો પ્લાન્ટ મળતા હોય છે. હવે 2-3 હજાર રૂપિયાના આરો પ્લાન્ટમાં જેની ટેન્ક હોય એની ક્વોલિટી કેવી હશે, એનું પ્લાસ્ટિકની ક્વોલિટી કેવી હશે, અને જે ફિલ્ટર છે એ ખરેખર ફિલ્ટર કરીને આપે છે, કેટલા માઇક્રોન્સના ફિલ્ટર છે, આ કશી જ ટેકનિકલ માહિતી મારી દ્રષ્ટિએ સામાન્ય વ્યક્તિ જોડે હોતી નથી. એટલે કોઈ પણ આરો પ્લાન્ટ કે બીજા પર વિશ્વાસ કરતા સૌથી વધુ ટાઈમ ટેસ્ટેડ એક જ વસ્તુ છે કે તમે તમારા પરિવારને આખા દિવસ જેટલું પાણી પીવાનું હોય એટલું પાણી સવારે ઉકાળી દો અને એને ઠંડુ કરીને પીવો. આ બેસ્ટ રેમેડીઝ છે પાણી માટેની. બીજી વસ્તુ, પાણીજન્ય રોગો દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થતા હોય છે. એટલે સરકારે અને પ્રજાએ લારીઓ ઉપર અથવા તો ગલ્લાઓ ઉપર પાણીપુરી છે કે બીજી બધી વસ્તુ મળતી હોય છે જે જંક ફૂડ, એ પણ મારી દ્રષ્ટિએ ખાવું ના જોઈએ. અત્યારે પાણીપુરી, મારી હોસ્પિટલ છે ઓઢવમાં, ત્યાં રબારી કોલોની છે, રબારી કોલોનીમાં આ લોકો પાણીપુરી બનાવે છે. એ એટલી ગંદી જગ્યામાં બનતી હોય છે કે અને લોકો બહાર હોંશે ઊભા ખાતા હોય છે. ત્યાંથી પણ તમે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ લઈને આવો છો અને ટાઇફોઇડ લઈને આવો છો, હિપેટાઇટિસ પણ લઈને આવો છો. એટલે પ્રજાએ આ બધી ધ્યાન રાખવાની ખૂબ જ જરૂરિયાત છે અને સૌથી મોટી જવાબદારી સરકારની છે. સરકારે પાણી અને ખોરાક એ ડુપ્લિકેટ અથવા તો ભેળસેળયુક્ત અથવા તો દૂષિત ના હોય એ સુનિશ્ચિત કરવાની સૌથી મોટી જવાબદારી સરકારની છે. સરકાર પાસે સેનિટરી ઇન્સ્પેક્ટરો છે, આરોગ્ય વિભાગ છે, આશા વર્કરો છે, અર્બન હેલ્થ સેન્ટરો છે, નગરોમાં અર્બન હેલ્થ સેન્ટર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે. તો આ લોકોના સ્ટાફને તમે જવાબદારી સોંપો કે આવા જે લોકો ફેરિયા છે, મોદી સાહેબે કહ્યું હતું કે પકોડા તલ કે ભી उसका विकास हो जाएगा, बहुत कमाएगा. अरे પાણીપુરી વાળા સાંજ પડે 1,000-1,500-2,000 રૂપિયા કમાઈને ઘરે જતા હોય છે, પણ એ કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એ પહેલું જોવું જોઈએ સરકારે. એટલે સરકારની જવાબદારી મોટી થાય છે આમાં પ્રજા કરતા, કારણ કે તમે સરકારની જવાબદારી જ આ છે કે તમે સારું પાણી અને સારો ખોરાક પ્રજા સુધી કેવી રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનું. આપણે બીજા દેશોની હમણાં સિંગાપુર બની જશે, શાંઘાઈ બની જશે, 100 સ્માર્ટ સિટી બની જશે. આ કરતા પહેલા આપણે ત્યાંના પરિસ્થિતિ, તમે યુરોપિયન કન્ટ્રીઝ કે અમેરિકા, તમારે ડાયરેક્ટ ટેપ વોટર તમે ડ્રિંકિંગ વોટર હોય છે ત્યાં. હજી આપણે ત્યાં સુધી તો પહોંચતા કેટલાય વર્ષો જશે. અને આપણે સ્માર્ટ સિટીની એક બાજુ વાત કરીએ છીએ, એ પણ મને એક જોક જેવું થઈ ગયું છે અત્યારે મારા માટે. તો પ્રજાને તો ખબર જ છે કે સ્માર્ટ સિટી ક્યારે બનશે. જી પાર્થિવરાજજી, આ બધું જ ચિંતાજનક છે. બિલકુલ. પાર્થિવરાજજી, આપનું શું માનવું છે? અને આ વખતે પ્રજા પણ કદાચ ખુશ હશે કે જો વિપક્ષ પણ આટલી જે આંકડા અને જે રજૂઆત આપ લઈને આવ્યા છો, જે પ્રૂફ્સ લઈને આવ્યા છો, જો આટલી જ શિદ્દતથી ખરેખર ગ્રાઉન્ડ પર પણ જઈને રજૂઆત કરવામાં આવશે, પાણી ખરાબ આવે છે તો એના રિપોર્ટ સરકારને, મીડિયાને બતાવવામાં આવશે, તો કદાચ ત્યાં ફટાફટ કામગીરી થશે. એટલે પ્રજાને પણ એક સપોર્ટ રહેશે કે વિપક્ષ સાથે છે અને અમારા ત્યાં જે ગંદુ પાણી આવે છે એના માટે અમે લડત સારી રીતે ચલાવી શકશું. ચોક્કસપણે હમણાં જે પ્રકારે ભાજપના પ્રવક્તા કહેતા હતા કે ભૂતકાળમાં ફ્લોરોસિસ અને એવી બીમારીઓ થતી હવે બંધ થઈ ગઈ, કદાચ એમને કેટલીક બાબતોથી માહિતગાર નહીં હોય કે અમદાવાદ, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને વડોદરા જેવા જિલ્લાઓમાં આજે પણ ગ્રાઉન્ડ વોટરમાં એટલું કોન્ટેમિનેશન છે કે સેફટી લિમિટ કરતાં વધારે ફ્લોરાઇડ ત્યાં જોવા મળે છે અને જેનાથી ફ્લોરોસિસ ત્યાંના લોકોને થઈ રહ્યું છે. પહેલી વાત. બીજી વાત,
ગુજરાત રાજ્યની 13 એવી નદીઓ મેજર રિવર્સ, તેનું પાણી નાહવા લાયક પણ નથી. આજે હું આપના માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી ચેલેન્જ કરું છું કે ગુજરાત રાજ્યના જેને કહી શકાય કે પર્યાવરણ મંત્રીને બોલાવો, જે પાણી વિભાગનો સંભાળતા છે એ મંત્રીને બોલાવો. ચાલો આપણે સાબરમતીમાં, આપણે જેને કહી શકાય કે વાસણા બેરેજના પછીના ભાગમાં પગ બોડીને પણ બતાવે જે પ્રકારનું પાણી વાસણા બેરેજ પછી છે. આપણે જઈએ, કયા પ્રકારની પરિસ્થિતિ છે. ગ્રાઉન્ડ વોટરની વાત કરે છે, ગ્રાઉન્ડ વોટરનું કોન્ટિમિનેશન કેવી પરિસ્થિતિમાં છે એના આંકડા વારંવાર લોકસભામાં પ્રસ્તુત થાય છે, વિધાનસભામાં પ્રસ્તુત થાય છે. સેલિનિટી ઇન્ક્રેસ એટલે કે દરિયો આગળ વધી રહ્યો છે અને એનું ઇન્ક્રેસ ક્યાંક છેક પાટણ સુધી પહોંચી ગયું છે, એ આપણને ધ્યાનમાં છે કે નહીં. એટલે કે આપણી નદીઓ પ્રદૂષિત છે, આપણા ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત થઈ ગયા છે અને આપણો દરિયાનો કિનારો છે એની ખારાશ પણ અંદર આવી રહી છે. વારંવાર આ પ્રકારના પર્યાવરણના મુદ્દા ચિંતાજનક છે, પણ તો પણ એ દિશામાં ક્યારેય કાર્યવાહી થતી નથી. હમણાં તમે જે વાત કરી વિશ્વામિત્રી નદી, તો વર્ષ 2008-9થી કેટલાય આગેવાનો ત્યાં પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારના, કે એક બાયોશિલ્ડિંગ થાય વિશ્વામિત્રી નદીનો, અને એના મુદ્દા ઉપર ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, સેવ વિશ્વામિત્રી બચાવવા માટેનું. એટલે પરિસ્થિતિ એ છે કે જેમ દિલ્હીના લોકો સ્વચ્છ હવા માટે ક્યાંક ને ક્યાંક આંદોલન કરવા માટે મજબૂર થયા છે, આવનારા સમયમાં ગુજરાતના લોકોએ સ્વચ્છ પીવાના પાણી માટે આંદોલન કરવું પડશે, તેમની ફરજ પડશે. આ પ્રકારની પરિસ્થિતિ આખા ગુજરાત રાજ્યમાં લાવી દેવા માટે જવાબદાર માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એની પાછળના કારણો પણ કહી શકું એમ છું કે 4600થી વધારે એવી કંપનીઓ છે કે જેના એન્વાયરમેન્ટ, જેને કહી શકાય કે એનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ પ્રોપર નથી થયા, અને જે પ્રકારે પોલ્યુશન થઈ રહ્યું છે, મને લાગે છે કે આવનારો સમય ખૂબ અઘરો થવાનો છે. બિલકુલ, અને એ આવનારો સમય અઘરો ન થાય એના માટે અત્યારથી જાગવાની જરૂર છે, અને એના માટે જ આ વાસ્તવિકતા પ્રજાની સમક્ષ, સરકારની સમક્ષ મૂકવી પડી. ડોક્ટર્સ, તબીબની જે ટીમો છે તેના તરફથી પણ સજેશન્સ આપવામાં આવે છે, તો વી હોપ કે સરકાર દ્વારા આ સજેશન્સ એક્સેપ્ટ કરવામાં આવે અને આવનારા દિવસોમાં પાણીની ગુણવત્તાને લઈને ધ્યાન આપવામાં આવે. સ્નેહલજી, પાર્થિવરાજજી અને વસંતજી, આપ ત્રણેય ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હાલ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી વધુ અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. નમસ્કાર.